છેલ્લે તમે ડીએનએ પેકેજિંગ જે છે એની બેઝિક માહિતી આપણે મેળવી હતી કે ડીએનએ પેકેજિંગ પહેલા તમને શું ખબર હોવી જોઈએ. આજે હવે આપણે એનાથી આગળ વધવાનું છે. જો કોઈ પણની અંદર યુકેરિયોટ્સની તમે વાત કરતા હોય કે પ્રોકેરિયોટ્સની વાત કરતા હોય, ડીએનએ નું સ્વયં જનન જે છે એ સમજવું હોય જ્યારે પણ તમારે, તો ડીએનએ ના સ્વયં જનનની અંદર પહેલા તો આપણને એમના બેઝિક ડીએનએ ની રચનાની ખબર હોવી જોઈએ. હવે તમે બધા જાણો છો એ મુજબ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર ડીએનએ જે છે એમનું સ્ટ્રક્ચર અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ આદિકોષ કેન્દ્રીયોની, તો આમની અંદર આપણે શું કીધું હતું? સર્ક્યુલર ડીએનએ હોય. સર્ક્યુલર ડીએનએ એટલે કે આવી રીતે ગોઠવાયેલો હશે. બંને સ્ટ્રેન્ડ જે છે આવી રીતે ગોઠવાયેલી છે આદિકોષ કેન્દ્રીયોની અંદર. અને સિમિલરલી સુકોષ કેન્દ્રીયોની અંદર શું હોય? તો સુકોષ કેન્દ્રીયોની અંદર પહેલા તો આપણે લિનિયર ફોર્મ કહીએ છીએ. પછી જે કાંઈ આપણે સ્ટેપ બાય સ્ટેપ ભણ્યા હતા કે લિનિયરમાંથી પહેલા તો દોરીમાં પરોવેલા મણકા સ્વરૂપે થયું, ત્યાર પછી ધીમે ધીમે સોલેનોઇડ સ્વરૂપે થયું, સુપર સોલેનોઇડ બન્યું, રંગસૂત્રિકા બની અને અંતે જે છે શું બન્યું હતું? રંગસૂત્ર બન્યું હતું. સો બેઝિક વાત તમને આમની ખ્યાલ છે હવે. ઓકે, નાવ આદિકોષ કેન્દ્રીયોની અંદર આપણે ડીએનએ નું સ્વયંજનન જોવા જઈએ તો આપણે આ મુજબ નહીં સમજીએ. એમની અંદર પણ સિમિલર જ વાત કરશું કે માની લો કે એમનું ડીએનએ જે છે કેવું છે? લિનિયર ફોર્મમાં છે, સીધું છે. પછી આપણે એમનું કઈ રીતે જે છે પેકેજિંગ થતું હશે એના વિશે પણ ચર્ચા કરી લેશું. મેઇન વસ્તુ એ છે કે તમને બેઝિક ફંડા ક્લિયર હોવો જોઈએ, જે આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. સો સ્ટાર્ટ કરીએ આદિકોષ કેન્દ્રીયો. આમની અંદર મોસ્ટ રિલેટેબલ હશે સુકોષ કેન્દ્રીયોની અંદર પણ, છતાં પણ બેઝિક વસ્તુ જે છે એ તમને ખ્યાલ છે એટલા માટે હવે એમની અંદર હું નથી જતો, જે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી એ. ઓકે, સો સ્વયંજનન જે છે કઈ રીતે થતું હોય? તો પહેલી વસ્તુ શું થવી જોઈએ? પહેલી વસ્તુ એ થવી જોઈએ કે સ્વયંજનનની શરૂઆત કઈ રીતે થાય છે. આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે ડીએનએ નું સ્વયંજનન થાય છે તો એમની શરૂઆત ક્યાંથી થાય છે. બરાબર, બધા ધ્યાન આપજો વ્યવસ્થિત. નીટ વાળા તો ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો, બોર્ડ વાળા પણ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. સ્વયંજનનની શરૂઆત થવી એટલે શું? તો પહેલા તો બેઝિક ફંડા આપણને ક્લિયર શું છે? આપણને ક્લિયર છે કે માની લો કે આવી રીતે કોઈ ડીએનએ નો અણુ છે, બરાબર છે, અને આમની અંદર અહીંયા વચ્ચેની તરફ શું આવેલું છે? બંધ આવેલા છે. ઓબ્વિયસલી તમને ખ્યાલ છે આ બધી વસ્તુ. અહીંયા માની લો કે આ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે, અને સિમિલરલી અહીંયા 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ રચના જે છે રહેલી છે. આ બેઝિક ડીએનએ ની વાત છે. હવે ડીએનએ નું સ્વયંજનન જ્યારે શરૂ થતું હશે, હવે આપણને ખ્યાલ છે આપણે જ્યારે સુકોષ કેન્દ્રીયોની વાત કરીએ તો 2.24 મીટર જેટલું ડીએનએ લાંબુ છે. સો કોઈ એક જગ્યાએથી ડીએનએ ની સ્વયંજનનની શરૂઆત થશે તો આખું ડીએનએ જે છે એનું સ્વયંજનન થતા ઘણી બધી વાર લાગશે, રેપ્લિકેશન થતા ઘણી બધી વાર લાગશે. સો એમની અંદર અલગ અલગ જગ્યાએ ચોક્કસ સાઇટ્સ આવેલી હોય. આપણે કેમ કહીએ કે ભાઈ એન્ઝાઇમ્સ ની અંદર એક્ટિવ સાઇટ આવેલી હોય, સક્રિય સ્થાન આવેલા હોય, એમ ડીએનએ ની અંદર જે છે એ રેપ્લિકેશન નું જે ઓરિજિન હોય, જેમને ઓરાઈ તરીકે ઓળખવામાં આવે, ORI, એવી અલગ અલગ સાઇટો આવેલી હોય. માની લો કે આખું ડીએનએ હોય તો માની લો કે અહીંયા જે છે અહીંથી રેપ્લિકેશન શરૂઆત થતી હોય, વળી બીજો પાર્ટ અહીંથી શરૂઆત થતો હોય, વળી ત્રીજો પાર્ટ અહીંથી શરૂઆત થતો હોય, અને ચોથો પાર્ટ અહીંથી શરૂઆત થતો હોય. સો પેરેલલી બધાય કામ કરે, એક સાથે સ્વયંજનન કરવાનું ચાલુ રાખે. એક સાથે સ્વયંજનન કરવાનું ચાલુ રાખશે એટલા માટે અંતે જે છે શું થઈ જશે? આખું ડીએનએ જે છે ઝડપથી સ્વયંજનન પામી જશે. સો સૌપ્રથમ પહેલી વાત આપણે કરવાની છે એ છે શરૂઆત. આમને ઇંગ્લિશમાં કહેવામાં આવે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, અને ખાસ આમનું શોર્ટ ફોર્મ છે ઓરાઈ. બરાબર, ઓરાઈ એટલે જ્યાંથી સ્વયંજનન શરૂઆત કરે છે ત્યાં, એ જગ્યા. સો ઓરિજિન ઓફ રેપ્લિકેશન અલગ અલગ સજીવોની અંદર અલગ અલગ હોઈ શકે. બરાબર, ફોર એક્ઝામ્પલ જ્યારે તમે આદિકોષ કેન્દ્રીયોની વાત કરો છો, આદિકોષ કેન્દ્રીય સજીવોની અંદર આ ઓરાઈનું એક જ સ્થાન હોય, કારણ કે એમની અંદર જે છે ડીએનએ ઓબ્વિયસલી ફેરફાર હશે. આદિકોષ કેન્દ્રીયનું ડીએનએ જે છે એ થોડુંક નાનકડું છે. તમે ઇકોલાઈ જે છે એમની લંબાઈ આઈ થિંક માપી હશે આપણા કરતા, બરાબર. એમના બેઝ તમને ખ્યાલ છે, બેઝની સંખ્યા. સો આદિકોષ કેન્દ્રીયની અંદર આવું જનરલી કેટલા સ્થાન હોય? એક જ સ્થાન હોય. પણ સુકોષ કેન્દ્રીયની અંદર આવા સ્થાન જે છે કેવા હોય? એક કરતા વધુ હોય, ઇનફેક્ટ ઘણા બધા હોય. સો સ્વયંજનન જે છે ક્યાંથી શરૂઆત પામે છે એ વસ્તુ જે છે ખ્યાલ હોવું જોઈએ. તમને મેં 11th માં એક એક્ઝામ્પલ આપ્યું હતું, આપણે 12th ની અંદર પણ આ આવશે.
મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું હ્યુમન ઇન્સ્યુલિનનું. આ ઇન્સ્યુલિન છે ને એને હ્યુમ્યુલિન કહેવામાં આવે. હ્યુમનનું ઇન્સ્યુલિન છે એટલે શોર્ટ ફોર્મમાં આપણે શું કહીએ એને હ્યુમ્યુલિન કહીએ. હવે તમને બેઝિક ખ્યાલ હશે બેટા બધાને કે ઇન્સ્યુલિન જે છે એ ખાસ ડાયાબિટીક પેશન્ટ હોય તો એમને આપવામાં આવે, પછી ઘણીવાર ઇન્જેક્શન પણ આપવામાં આવતા હોય, બરાબર છે. તો ઇન્સ્યુલિનની ખૂબ મોટી માત્રામાં જરૂરિયાત રહી. તો પહેલાના સમયમાં શું કરવામાં આવતું, અલગ અલગ પ્રાણીઓની અંદરથી આ ઇન્સ્યુલિન કલેક્ટ કરવામાં આવતું અને માણસને ઇન્જેક્ટ કરવામાં આવતું. અને આના કારણે થાય શું, આના કારણે ઘણીવાર એવું થાય કે જે પ્રાણીના રોગો હોય એ માણસની અંદર ટ્રાન્સફર થઈ જતા. બીજી વસ્તુ કે એના કારણે એલર્જેટિક રિએક્શન ખૂબ આવતા, એલર્જી થઈ જતી જેને આ ઇન્સ્યુલિન આપવામાં આવે એને, બરાબર છે. હવે શું કર્યું પછી વૈજ્ઞાનિકોએ એવું કર્યું કે આપણી અંદર જે ઇન્સ્યુલિન સર્જાય છે એના માટેનું જે ડીએનએ છે, અથવા તો આપણે એમ કહીએ કે એનું જનીન છે ઇન્સ્યુલિન માટેનું, ડીએનએ નો એક ખંડ છે, એમને દાખલ કરી દીધું ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર, બરાબર. તો ઇકોલાઈ બેક્ટેરિયાની અંદર પણ સિમિલરલી આપણે શું કહીએ છીએ કે આદિકોષ કેન્દ્રીયોની અંદર ઓરિજિન ઓફ રેપ્લિકેશન જે છે કેટલું રહેલું હશે, એક રહેલું હશે, બરાબર. તો એના માટે એક ઇંગ્લિશ વર્ડ છે વેક્ટર. આપણે ડિટેલમાં આવશે ત્યારે વધારે ચર્ચા કરશું વેક્ટર ખાસ તો. પણ વેક્ટર એટલે એવું સમજો કે વેક્ટર પોતે ઓરાઈ ધરાવતું હોય. વેક્ટર જે છે એની જગ્યાએ આપણે ડીએનએ જે છે એમના ખંડને જોડીએ. રિપીટ કરું છું, ઈ કોલાઈની અંદર આપણું ડીએનએ જે છે દાખલ કરીએ છીએ આપણે, એક નાનકડો ખંડ જે છે દાખલ કરીએ છીએ, તો એમની અંદર એમના ડીએનએ ની અંદર અથવા તો જ્યાં કઈ જોડવાનું કામ કરે છે એની જગ્યાએ તમે કોને ધ્યાનમાં લ્યો છો, વેક્ટરને. અને આ વેક્ટર જે છે મેં તમને કીધું એમ સિમિલરલી ઓરાઈ ધરાવતું હશે. ઘણા બધા ઓરાઈ જે છે એમની અંદર આવેલા હોવા જોઈએ. પણ ઇકોલાઈ છે તો આપણે એક જ જગ્યાએ એક જ સ્થાને ધ્યાનમાં રાખી. તો જ્યારે સુકોષ કેન્દ્રીયની અંદર ઓરાઈની વાત કરો તો ઘણા બધા, અને આદિકોષ કેન્દ્રીયોની અંદર ઓરાઈની વાત કરો તો એક જ. ઓરાઈનો મતલબ થાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન, જ્યાંથી સ્ટાર્ટ થાય છે એ. આ ઓરિજિનનો આટલો પાર્ટ જે છે એમની અંદર લેવામાં આવ્યો છે. એટલે કે એ સ્વયં જનન જે છે એમની શરૂઆત કરાવવામાં મદદરૂપ થતું, બરાબર છે. સો આ વેક્ટર જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો. તમને લોકોને ખ્યાલ છે કે ઇકોલાઈ ની અંદર, મને જરા આન્સર આપો જો ચેટમાં, ઇકોલાઈ ની અંદર કેટલા બેઝ પેર હતા ટોટલ? કોણ આન્સર આપશે ઝડપથી ચેટમાં? આન્સર આપો બેટા. યસ, બરાબર છે. ખુશી, કેશવી, નીલ બધાનું સાચું છે. ઓકે ઓકે ઓકે, ચલો ચલો, બધાનું હવે મેસેજ નથી જોતો. આમની અંદર હતા 4.6 ક્રોસ કેટલા હતા, 10⁶ બેઝ પેર. આટલા ટોટલ બેઝ પેર હતા ઇકોલાઈ ની અંદર, બરાબર. સામાન્ય રીતે છે ને આમનું સ્વયં જનન થતા, ઇકોલાઈ ની અંદર સ્વયં જનન થતા 38 મિનિટ જેટલો સમય લાગે. આ વસ્તુ યાદ રાખજો. આપણી બુકની અંદર આ 18 મિનિટ આપ્યું છે. કોઈની જો લેટેસ્ટ અપડેટેડ બુક હશે તો એમની અંદર 38 મિનિટ હોવું જોઈએ. પણ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે ઇકોલાઈ ની અંદર 38 મિનિટ થાય સ્વયં જનન થતા. બુકની અંદર કેટલું આપ્યું છે, 18 મિનિટ, પણ જનરલી 38 મિનિટ જેટલો સમયગાળો જે છે લાગતો હશે. તો આ બેઝિક વાત થઈ ગઈ સ્વયં જનનની શરૂઆતની, કે જ્યાંથી સ્વયં જનન શરૂઆત થાય છે એ પાર્ટને શું કહેવાય, એના માટે શું જરૂરી છે, આવા પાર્ટ કોની અંદર કેટલા પ્રમાણમાં રહેલા હોય, આદિકોષ કેન્દ્રીયોની અંદર અથવા તો સુકોષ કેન્દ્રીયોની અંદર કેટલા પ્રમાણમાં રહેલા હોય એ વસ્તુ જે છે ઇમ્પોર્ટન્ટ. નાવ હવે બીજી વસ્તુ, જે વાત કરવાની છે એ છે ન્યુક્લિયોટાઇડનું સક્રિયકરણ. કે ન્યુક્લિયોટાઇડ તો તમને ખ્યાલ છે, ન્યુક્લિયોટાઇડનું બંધારણ ખ્યાલ છે, પણ એ ખરેખર કઈ રીતે જોડાશે યાદ કરવાનો આગળનો લેક્ચર, અને આઈ થિંક એના આગળનો લેક્ચર મે બી, એમની અંદર આપણે વાત કરી હતી કે ન્યુક્લિયોટાઇડમાંથી ડીએનએ બનવા માટે બે વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક તો છે ઉત્સેચકો, અને સાથે સાથે બીજી વસ્તુ શું છે, ઉર્જા, એનર્જી, બરાબર. આ બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે, એ આના પછીના સ્ટેપમાં જોઈશું. પણ પહેલા સક્રિયકરણ કઈ રીતે થાય છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો માની લો કે કોઈ એક ન્યુક્લિયોટાઇડ જે છે, અહીંયા હું એમનું બંધારણ દર્શાવું, તમને ખ્યાલ છે બધાને હવે ન્યુક્લિયોટાઇડના બંધારણ દર્શાવતા આવડે છે.
આ થઈ ગઈ આપણી પેન્ટોઝ શર્કરા, બરાબર છે. અહીંયા જે કાંઈ તમને ખ્યાલ છે અહીંયા હું દર્શાવી દઉં. માની લો કે એડેનિન રહેલો છે. ઓકે, અહીંયા ઓબ્વિયસલી H અને H જ હશે. અહીંયા શું રહેલું હશે? H અને OH રહેલું હશે. અહીંયા ફર્ધર કાર્બન નંબર 5, સો 1 2 3 4 અને 5th કાર્બન જે છે અહીંયા રહેલો હશે. અને આમની સાથે જે છે ઓબ્વિયસલી શું જોડાયેલું હશે? ફોસ્ફેટ જે છે એ જોડાયેલો હશે. આ બેઝિક જે છે ન્યુક્લિયોટાઇડ તમે કોઈને પણ કહો છો, બરાબર છે. તો આનું ખરેખર તમે નામ શું આપી શકો? આનું નામ આપણે શું આપી શકીએ? પેલા તો આ કેવી શર્કરા છે? ડિઓક્સી છે. અને અહીંયા કયો નાઇટ્રોજનસ બેઝ છે? એડેનિન છે. શું આપણે આમને કહી શકીએ ડિઓક્સી એડિનોસાઇન કહી શકીએ કે ન કહી શકીએ? ડિઓક્સી એડિનોસાઇન, કારણ કે આટલો પાર્ટ જેને તમે ન્યુક્લિયોસાઇડ કહો છો એના માટે આપણે એડિનોસાઇન, ગ્વાનોસાઇન એ બધું. ડિઓક્સી એડિનોસાઇન થઈ ગયું અને સાથે શું છે? ફોસ્ફેટ રહેલો છે, તો આને આપણે શું કહી શકીએ? ફોસ્ફેટ. આવી રીતે કહી શકીએ કે નહીં? ડિઓક્સી એડિનોસાઇન ફોસ્ફેટ, બેઝિક વાત. પણ કેટલા ફોસ્ફેટ? આ કેટલો છે? એક છે, એટલા માટે ઓબ્વિયસલી તમે એને શું કહેશો? મોનોફોસ્ફેટ કહેશો. તો આખું નામ આમનું શું થયું? ડિઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ, બરાબર છે. હવે આપણને ખ્યાલ છે કે ડીએનએ અથવા તો રંગસૂત્ર અથવા તો જનીન દ્રવ્યો ક્યાં આવેલા છે? બરાબર છે, કોષ કેન્દ્રની અંદર. તમારું જનીન દ્રવ્ય જે છે એ કોષ કેન્દ્રની અંદર સ્થાપિત થયેલું છે. એટલા માટે તમને ઓબ્વિયસલી ખ્યાલ હોવો જોઈએ કે કણાભસૂત્ર ક્યાં આવેલું છે? કણાભસૂત્ર કોષ કેન્દ્રની બહારની તરફ આવેલું છે. તો જોઈએ છે શું? તમારે ઉર્જા જોઈએ છે, બરાબર? પણ નહીં. કોષ કેન્દ્રની અંદર રહેલા રંગસૂત્ર કે ડીએનએ જે છે એ પોતે આત્મનિર્ભર બનવા માંગે છે કે અમે કોઈના પર આધાર રાખીએ નહીં, બરાબર છે. શા માટે આધાર ના રાખીએ? કારણ કે મે બી કોસ્ટલી પણ પડતું હોય ને બીજી વસ્તુ હોય ને કે ભાઈ ઓનેસ્ટ માણસો છીએ, ઓનર વાળા માણસો છીએ, આપણે કોઈના પર આધાર નથી રાખવો, બરાબર છે. તો એ પોતે ઉર્જા જે છે ક્યાંથી મેળવે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમની અંદરથી એમસીક્યુ જે છે ઘણા બધા પૂછાય છે, ખાસ સમજજો, બરાબર છે. ઉર્જા ક્યાંથી મેળવે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ માની લો કે અહીંયા એડેનિન હોય તો એના માટે આપણે આવી રીતે લખીએ, તમને બેઝિક ખ્યાલ હોવું જોઈએ. DAMP, ડિઓક્સી એડિનોસાઇન મોનોફોસ્ફેટ. ત્યાર પછી ગ્વાનિન હોય તો તમે શું લખો? DGMP. સાઇટોસિન હોય તો DCMP અને થાઇમિન હોય તો DTMP. લખીએ કે નહીં? આવું એડિનોસાઇન મોનોફોસ્ફેટ, ગ્વાનોસાઇન મોનોફોસ્ફેટ, સાઇટિડિન મોનોફોસ્ફેટ અને થાઇમિડિન મોનોફોસ્ફેટ. બેઝિક વાત. ઓકે, આ તમને ખ્યાલ છે બધાને. તો અહીંયા કોઈ પણ પ્રકારનો ન્યુક્લિયોસાઇડ જે છે એની સાથે કયો મતલબ કયો જે છે શું જોડાયેલો છે? નાઇટ્રોજનસ બેઝ કે ફોસ્ફેટ કેટલા માત્રામાં જોડાયેલા છે એના આધારે આપણે અહીંયા નામકરણ કરીએ છીએ. ઓકે, પણ ખરેખર થાય શું? આમની અંદર જે છે એ ઉર્જા મુક્ત કરવા માટે ખરેખર શેની જરૂરિયાત પડે? તો અહીંયા એક સરસ મજાનો ઉત્સેચક જે છે એ તમારે યાદ રાખવાનો છે. એનું નામ છે ફોસ્ફોરાઇલેઝ. ફોસ્ફોરાઇલેઝ શું કરે? આમની સાથે ફોસ્ફેટ જોડી દે. હજુ તો આ તો શું થઈ ગયું? આ તો શું થઈ ગયું? આ તો ટ્રાયફોસ્ફેટ થઈ ગયું, બરાબર? ડિઓક્સી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ થઈ ગયું. આને તો તમે ઉર્જા કહો છો. આપણો ઉર્જાનો એકમ શું છે? એટીપી મેઇનલી. ઓકે, અને આમની અંદર જે આ બંધ હોય આને કહીએ છીએ આપણે ઉચ્ચ ઉર્જાયુક્ત બંધો, કે જેમની અંદર ખૂબ જ ઊંચી માત્રામાં ઉર્જા આવેલી હોય, બરાબર છે. અને ઓવરઓલ અહીંયા જે ફોસ્ફેટ આવેલા છે એને આપણે પાયરોફોસ્ફેટ પણ કહી શકીએ. પાયરોફોસ્ફેટ. વધારે કેમિસ્ટ્રીમાં મારે નથી જવું, પણ બેઝિક વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. ઉચ્ચ ઉર્જાયુક્ત બંધ જે છે અહીંયા બની જાય અને ફોસ્ફેટ જે છે જોડાય છે. ઓકે, તો હું પહેલા તો અહીંયા શું લખી શકું? હવે ડિઓક્સી એડિનોસાઇન જે મોનોફોસ્ફેટ છે આ આપણે દૂર કરી દઈએ અને અહીંયા આપણે શું લખશું? હવે ઓબ્વિયસલી લખશું ટ્રાયફોસ્ફેટ. શું થઈ ગયું? ડિઓક્સી એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ. અને આ ઉચ્ચ ઉર્જાયુક્ત બે ફોસ્ફેટ જે છે એમની વચ્ચેના બંધ આ તૂટશે એ બંધ, એટલે એમની અંદરથી શું મુક્ત થશે? ઉર્જા મુક્ત થશે, બરાબર છે? આટલું સમજાય? ઓકે, હવે અહીંયા આપણે માની લો કે પ્રોસેસ લખવી હોય તો શું લખશું?
અહીંથી હું આ રીતે દર્શાવી દઉં. સોરી, કયો ઉત્સેચક આપણે ધ્યાનમાં લીધો? ફોસ્ફોરાયલેઝ. એક તો જે ફોસ્ફેટ સાથે ફોસ્ફેટ જોડવા હશે એટલે એના માટે ઉર્જા જોઈશે. સો ઉર્જા જે છે એ પણ પ્રોવાઈડ કરીને સાથે સાથે પ્લસ એક ફોસ્ફેટ પ્લસ બીજો ફોસ્ફેટ, બે ફોસ્ફેટ એડ કર્યા. તો આમાં કોઈ પણની સાથે આ પ્રક્રિયા થાય તો અહીંયા શું બની જાય? ડી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, ડી જીટીપી, ડી સીટીપી અને ડી ટીટીપી. સમજો છો? તો આ ઉર્જા જે છે એ અહીંયા જ નિર્માણ પામી ગઈ. ક્યાં નિર્માણ પામી ગઈ એ મારે તમને હવે સમજાવવાની જરૂર લાગતી નથી. કોના દ્વારા થયું આ બધું? ફોસ્ફોરાયલેઝ નામના ઉત્સેચક દ્વારા. હવે શું થાય આગળ જો માની લ્યો, હવે જ્યારે જોડાવાનું હશે તમને થાય કે આ તો બરાબર છે સર, આ તો સમજાઈ ગયું, ચાલો કે 3 ફોસ્ફેટ બની ગયા. પણ જોડાવાનું હશે ત્યારે 3 ફોસ્ફેટ થોડી ના હશે. તો જુઓ, ધ્યાન આપો. આ હવે હું દૂર કરી દઉં છું નામ, એની કોઈ જરૂર એવી બધી લાગતી નથી. અને નીચે આપણે બીજો ન્યુક્લિયોટાઇડ દર્શાવીએ. અહીંયા માની લો કે થાઇમિન છે, બરાબર. અહીંયા HH છે, કારણ કે ડિઓક્સિરિબોઝ આપણે સરખા દર્શાવવાની છે. અહીંયા ઓબ્વિયસલી શું હશે? H અને OH હશે. અહીંયા 5th કાર્બન અને એમની સાથે અહીંયા ફોસ્ફેટ નંબર 1, ફોસ્ફેટ નંબર 2 અને ફોસ્ફેટ નંબર 3 આટલા જોડાઈ ગયા. હવે બંધ ક્યાં બનતો હોય? આ OH અને અહીંના ફોસ્ફેટ વચ્ચે. તો જ્યારે અહીંયા ફોસ્ફોએસ્ટર બંધ બનશે, એક આ ફોસ્ફોએસ્ટર ને એક આ ફોસ્ફોએસ્ટર, ટોટલ બની જશે ફોસ્ફોડાયએસ્ટર. આ આપણે ભણી ગયા છીએ. તો ફોસ્ફોડાયએસ્ટર બંધ કઈ રીતે બને, ફોસ્ફોએસ્ટર બંધ શું છે, એના વચ્ચેનો ડિફરન્સ હવે તમને બધાને ખ્યાલ છે. સો અહીંયા જ્યારે બંધ બનશે, અહીંયા જ્યારે બંધ બનવાનો હશે ત્યારે આ બંધ જે છે તૂટી જશે. અને એ બંધ તૂટી જશે એટલે આમની અંદરથી શું ઉત્પન્ન થશે? ઉર્જા ઉત્પન્ન થશે. જે શેના માટે જરૂરી છે? આમના માટે જ જરૂરી છે, સ્વયંજનન માટે જ જરૂરી છે. સમજો છો? સો આ રીતે તમને કયા ઉત્સેચકનું મહત્વ સમજાવવાનું છે અથવા તો સમજવાનું છે? ફોસ્ફોરાયલેઝ ઉત્સેચકનું. બરાબર. તો ઇન શોર્ટ આની સમરી આપણે લખવી હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે નહીં કે ભાઈ ન્યુક્લિયોટાઇડ બે કાર્યો કરે. કયા બે કાર્યો કરે? તો પહેલું કાર્ય કરે એ ડીએનએ ના બંધારણમાં પોતે રહેલો છે, તો આખું ડીએનએ નું બંધારણ બનાવવાનું કામ કરે. અને બીજું કામ કરે આ ન્યુક્લિયોટાઇડ જે છે એ ઉર્જા આપવાનું. ઉર્જા પણ શેમાંથી મળી? અહીંથી મળી. આ રહી આ ફોસ્ફેટ જે છે મુક્ત થયા અથવા તો આની વચ્ચેના બંધ જે છે તૂટ્યા. એટલા માટે શું મળી? ઉર્જા જે છે એ પણ મળે. સમજ પડે? ચાલો બંને મુદ્દા સમજ પડે. ન્યુક્લિયોટાઇડનું સક્રિયકરણ અને સ્વયંજનનની શરૂઆત. યસ ઓર નો બેટા? ચાલો ઝડપથી આન્સર આપી દો મને. કોને ન સમજાય? કઈ પણ કન્ફ્યુઝન? એનીવન? ક્લિયર હોય તો ક્લિયર લખી નાખો, પ્રશ્ન પૂછવાનો હોય તો પ્રશ્ન પૂછી નાખો ઝડપથી. ક્લિયર 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 ક્લિયર. ઓકે ઓકે ચલો. ઓકે ઓકે. નાવ થર્ડ પોઈન્ટ. હજુ કોઈનો મેસેજ આવે છે? વેઇટ. હા થઈ ગયું છે બધાનું. બે પોઈન્ટ ભણ્યા એ ઓબ્વિયસલી તમને સમજાઈ ગયા છે. તો હવે થર્ડ પોઈન્ટમાં ધ્યાન આપો. થર્ડ પોઈન્ટ છે એ છે ડીએનએ ના કુંતલ નું ખુલવું. ડીએનએ નું જે સ્ટ્રક્ચર છે, જે આખું કુંતલ છે, એ કઈ રીતે ખુલે એ આપણે સમજવાનું છે. વેઇટ. હવે જરા સ્ક્રીન ઉપર ધ્યાન આપજો વિડીયોની અંદર મારા. આ એક ડીએનએ નો અણુ છે, સમજી લો. વાયર તમને તાર દેખાતો હશે, બરાબર છે? દેખાય છે? બરાબર.
આ એક ડીએનએ નો અણુ છે, જેમની અંદર શું છે, એકબીજાની ફરતે શું થઈ ગયેલી છે, વીંટળાઈ ગયેલી છે. જમણેરી કુંતલ તમને ખ્યાલ છે, બરાબર? આપણે શું કહેતા હતા, જમણી બાજુ જે છે વીંટળાયેલું હોય. તમારે શું કરવાનું છે, ડીએનએ નું સ્વયંજનન કરવાનું છે. તો એના માટે આપણે કેટલાક વર્ડ ભણ્યા હતા. ટેમ્પલેટ શૃંખલા, પૂરક શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા એટલે જેમની અંદરથી કોપી મારવાની છે એ. પૂરક શૃંખલા એટલે જે નવી કોપી બને છે અને એના ઓવરઓલ આધારે ટેમ્પલેટ અને પૂરક બંને જોડાઈને નવું ડીએનએ બનાવે. એટલા માટે આપણે એમને શું કહેતા હતા, આપણે એમને કહેતા હતા અર્ધ રૂઢિગત, સેમી કન્ઝર્વેટિવ મોડેલ. ઓકે, સો આ આખું જે છે એ ડીએનએ શું છે, એમનું બંધારણ છે, ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે. હવે મારે આમનું સ્વયંજનન કરવું છે, તો આની બંને વચ્ચે શું કરવો પડશે, આમને બંનેને મારે છૂટા પાડવા પડશે. એટલે કે આમનું જે હેલિકલ આખું બનેલું છે, જે એકબીજાની ફરતે વીંટળાયેલી છે શૃંખલા, એને શું કરવી પડશે, મારે ખોલવી પડશે. અને એના માટે મારે અલગ અલગ ઉત્સેચકની જરૂર પડશે. કોઈ ઉત્સેચક જે છે મેઇન ઉત્સેચક હશે, કોઈ એમને હેલ્પ કરતું હશે. સો એ સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણતા જશું. સો પહેલા તો આ બેવડી શૃંખલા છે એમને ખોલવા માટેનું કામ, અહીંથી ખોલવા માટેનું કામ એક ઉત્સેચક કરશે. માની લો કે આ ઉત્સેચક છે, ઓકે, આ આગળ વધતો જશે એટલે આ શૃંખલા જે છે શું થતી જશે, ખુલતી જશે. આ ઉત્સેચકને કહેવાય હેલિકેઝ. શું કરે છે, હેલિકલને ખોલવાનું કામ કરે છે. ડબલ હેલિકલ મોડેલ છે, એમને શું કરે છે, ખોલવાનું કામ કરે છે. તો જે એ એન્ઝાઇમ હશે કે જે આ હેલિકલને, આ બંને હેલિક્સ છે ડીએનએ ની, બંને શૃંખલાઓ છે એને ખોલવાનું કામ કરે. અને બંને શૃંખલાઓને આ રેડ અને આ બ્લેક તમને દેખાય છે, ઓકે, તો આ બંને છૂટી પડી ગઈ, ખુલ્લી ગઈ. કોના કારણે, એન્ઝાઇમના કારણે. તો આ કયો એન્ઝાઇમ થયો, હેલિકેઝ. શું કરે છે, ડબલ હેલિકલ મોડેલને ખોલી નાખે છે, ઓપન કરવાનું કામ કરે છે. તો કઈ રીતે ઓપન કરતું હશે ભાઈ હેલિકેઝ? હેલિકેઝ ઓપન કરતું હશે એમની અંદર રહેલા હાઇડ્રોજન બંધ જે છે એમને બ્રેક કરીને. કારણ કે આમની અંદર જે ન્યુક્લિયોટાઇડ સામસામા જોડાયેલા છે, એડેનિન સામે થાઇમિન બંને જોડાયેલા છે. કેટલા સાથે, બે નબળા હાઇડ્રોજન બંધથી. ગ્વાનિન સામે સાઇટોસિન જોડાયેલા છે, 3 નબળા હાઇડ્રોજન બંધથી. તો વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડવાનું કામ, આ એમસીક્યુ ખાસ પકડવાના, હાઇડ્રોજન બંધને તોડવાનું કામ કોણ કરે છે, હેલિકલને ખોલવાનું કામ કોણ કરે છે, હેલિકેઝ ઉત્સેચકનું કાર્ય શું છે, આ વસ્તુ સમજ પડે છે. સો આવી રીતે હેલિકલ જે છે ખુલતું છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ જે છે એ સીધો ભાગ, ઓકે, અને અહીંથી જે છે આ બંને ખુલ્લા પાર્ટ, ઓકે, સમજ પડે છે. તો આ કેવું બન્યું, વાય શેપ બન્યું. અહીંયા જે છે આ ખુલ્લો પાર્ટ અને આ વચ્ચે નીચે આખી ભુજા સંપૂર્ણ. તો કેવું બન્યું, વાય શેપ બન્યું કે નહીં, સમજ પડે છે, ચીપિયા આકારનું બન્યું. એટલા માટે અહીંયા સ્વયંજનનની શરૂઆત થાય છે અને ચીપિયા આકારનું બને છે. એટલા માટે આમને કહેવામાં આવે સ્વયંજનન ચીપિયો. કોણે નિર્માણ કર્યો સ્વયંજનન ચીપિયો? હેલિકેઝ નામના ઉત્સેચકે. સો હેલિકેઝ માંથી કેટલા પ્રકારના એમસીક્યુ કઈ રીતે ઘુમાવી ફેરવીને પૂછી શકાય એ મારે હવે તમને કહેવાની જરૂર નથી, બધી જ વાતો આમની અંદર આવી. બરાબર છે. સો બંને પિતૃ ડીએનએ ની જે શૃંખલા હતી એ બંનેને અલગ કરવાનું કામ હેલિકેઝનું છે. વાય શેપ બનાવવાનું કામ અથવા તો સ્વયંજનન ચીપિયો બનાવવાનું કામ કોનું છે? હેલિકેઝ એન્ઝાઇમનું છે. ઓકે, અને સાથે સાથે હાઇડ્રોજન બંધ બ્રેક કરવાનું કામ, હાઇડ્રોજન બંધ તોડવાનું કામ કોનું છે ભાઈ? ઓબ્વિયસલી હેલિકેઝનું છે. ઓકે, આટલું ખબર પડે. પણ વસ્તુ એ છે કે આટલામાં વાત પૂરી નથી થઈ જતી. આગળ જ્યારે જ્યારે આ ખુલતું જશે, માની લો કે આમાં આગળ ખુલતું જાય, આ બંને શૃંખલાઓ અલગ પડતી જાય, ફરી પાછી આ જોડાઈ પણ શકે ને, આ ફરી પાછી અહીંથી જોડાઈ પણ શકે. કારણ કે એડેનિન સામે થાઇમિન હશે, ગ્વાનિન સામે સાઇટોસિન હશે. તો આપણે શું કરવાનું છે? ખોલવાનું છે, પણ પાછું જોડાવા નથી દેવાનું. કારણ કે બાજુમાં નવી શૃંખલાની જરૂરિયાત છે. એટલા માટે જોડાવા જોઈએ નહીં, સામસામી. નહીતર તો શું થાય, તમે આ બાજુ આગળ ખોલતા જાવ ને પાછળની તરફ ફરી પાછું શું બનતું જાય? હેલિકલ બનતું જાય. તો બંને શૃંખલાઓ એકબીજા પર ફરી પાછી વીંટળાઈ જાય, તો એનો કોઈ મતલબ ન થયો. તમારે એમને ખુલ્લી રાખવાની છે. એટલા માટે આ સ્ટ્રેનની અંદર અને આ સ્ટ્રેનની બંને શૃંખલાઓની અંદર 4 અણુઓ પ્રોટીનના, એટલે કે એને આપણે કહીએ છીએ સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીનના ટેટ્રામર જોડાય. હમણાં તમને હું દોરીને સમજાવીશ, પહેલા બેઝિક કન્સેપ્ટ સમજી લો. આમની સાથે તથા આમની સાથે, બંને સાથે, જેને આપણે શોર્ટમાં કહીએ છીએ SSBP,
સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. એક સિંગલ સ્ટ્રેન્ડ સાથે જોડાનાર પ્રોટીન. આ પણ સિંગલ સ્ટ્રેન્ડ, એ ડબલ સ્ટ્રેન્ડ સાથે નથી જોડાતું. કોની સાથે જોડાય છે? સિંગલ સ્ટ્રેન્ડ સાથે. તો એવા પ્રોટીન્સ કે જે આ બંનેને સામસામી જોડેથી અટકાવે અને એની પોતાની સાથે જોડાય છે, સિંગલ સ્ટ્રેન્ડ સાથે જોડાય છે, તેમને આપણે કહીશું સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. ઓકે, સો પહેલી વાત થઈ ગઈ હેલિકેઝની, બીજી વાત થઈ ગઈ સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીનની. એ ટેટ્રામર સ્વરૂપે આમની સાથે અલગ અલગ સ્થાને જોડાશે, આ પણ આમની સાથે અલગ અલગ સ્થાને જોડાશે. એટલે આ બંને શૃંખલાઓને અલગ રાખશે અને ચીપિયાનું ફોર્મ જે છે જાળવી રાખશે. ઓકે, આ બે વસ્તુ થઈ ગઈ. ત્રીજી વસ્તુ જે ખૂબ ઇમ્પોર્ટન્ટ, એ ઉત્સેચકનું નામ છે ટોપોઆઇસોમરેઝ. હવે જો સમજો ટોપોઆઇસોમરેઝનું કાર્ય શું છે. તમે ઘરે પણ આ વસ્તુ જોઈ શકો. આ જે શૃંખલા છે ડીએનએ ની, અહીંયા હેલિકેઝ આમને અલગ કરતો જાય છે. થોડાક સમય સુધી એ હેલિકેઝ અલગ કરતો રહેશે, પણ પછી શું થશે? સામેની તરફ પણ કોઇલિંગ જે બનતું જતું હશે, વેઇટ આવી રીતે. તો સામેના છેડા પર, હવે જો હું અહીંથી આગળ નથી વધારી શકતો, સમજો છો, કારણ કે અહીંયા વધારે ગૂંચળામય પાર્ટ બનતો જાય છે. એટલે કે જેમ તમે આમને ખોલતા જાઓ છો તો સામેના છેડા પર શું થાય? ટેન્શન ક્રિએટ થાય, સામેના છેડા પર તણાવ ક્રિએટ થાય. આ તણાવ જે છે, હવે જો અહીંથી મને ઝડપથી જે છે આ આગળ નથી વધારી શકતો હેલિકેઝ, અથવા તો અહીંયા તમે નીચે જોઈ શકો છો કે થોડુંક જે છે વધારે ગોટાળા વાળું થઈ ગયું, જેને કહેવાય નેગેટિવ સુપર કોઇલિંગ. આ વચ્ચે નીચે બન્યું હોય, બરાબર. તો આને અવરોધવાનું અથવા તો આને અટકાવવાનું કાર્ય, સામેના છેડા પર તણાવ અટકાવવાનું કાર્ય કોનું છે? એ ઉત્સેચકનું નામ છે ટોપોઆઇસોમરેઝ. હમણાં લખવાની જરૂર નથી, બધી જ વસ્તુઓ સમજાવું છું, એવું લખાવું છું. આ ઉત્સેચકનું નામ છે ટોપોઆઇસોમરેઝ. તો ટોપોઆઇસોમરેઝ શું કરશે? સામેની તરફ સ્વયંજનન ચીપિયો જે છે એમની અંદર સામેના ખૂણાની તરફ જે તણાવ ઉત્પન્ન થયો એમને દૂર કરશે. કઈ રીતે તણાવ દૂર કરશે? તો પહેલા આને કટ કરી નાખે, પહેલા કટ કરી નાખે, તણાવ દૂર થઈ જાય, પછી ફરી પાછું જોડી દે. સમજો છો? આ કાર્ય કોનું છે? ટોપોઆઇસોમરેઝનું. પણ આ ઉત્સેચક બે પ્રકારના હોય. એક ટોપોઆઇસોમરેઝ હોય જે આદિકોષ કેન્દ્રીયની અંદર હોય, અને જો સુકોષ કેન્દ્રીય હોય તો એમની અંદર જે ઉત્સેચક હોય એને કહેવામાં આવે છે ગાયરેઝ. સમજો છો? તો સુકોષ કેન્દ્રીયોની તમે વાત કરો તો ગાયરેઝ, અને આદિકોષ કેન્દ્રીયોની વાત કરો તો એને કહેવાય ટોપોઆઇસોમરેઝ. અહીંયા ટોપી તરફ, ટોપીની રીતે ગોઠવાય. કોની આગળ ગોઠવાય? જે આપણો આ કયો એન્ઝાઇમ હતો? ડીએનએ કુંતલની અંદર આ ઓપન કરવા માટે કયો એન્ઝાઇમ રહેલો હતો આમની અંદર? હેલિકેઝ. સો હેલિકેઝ ને હેલ્પફુલ થવામાં કોનું કામ છે? ટોપોઆઇસોમરેઝ અથવા તો ગાયરેઝ. સમજ પડે આટલી વસ્તુ? યસ ઓર નો? ચલો હવે આ વસ્તુ જે છે આપણે દોરીને સમજીએ. આટલા સુધીના સ્ટેપ જે છે વન બાય વન સમજીએ. ધ્યાન આપજો, વ્યવસ્થિત ધ્યાન આપજો, જરા પણ મિસ થવું જોઈએ નહીં. જે આપણે સમજ્યા એ જ વાત ફરી પાછી રિપીટ કરવાની છે. ડીએનએ ની શૃંખલા છે, 3 પ્રાઇમ છે, 5 પ્રાઇમ છે, સિમિલરલી 5 પ્રાઇમ છે, 3 પ્રાઇમ છે, અને વચ્ચેની તરફ જે છે આ જોડાણ રહેલા છે. શું રહેલા છે? હાઇડ્રોજન બંધના જોડાણ રહેલા છે. ઓકે, હવે શું થશે? આમને ખોલવાનું છે હેલિકલને. જે કાંઈ આ ખરેખર શું હશે? જમણેરી કુંતલ આખું બનેલું હશે. સો એ જમણેરી કુંતલ જે આખું બનેલું છે, બંને શૃંખલાઓ એકબીજા પર આવી રીતે ગોઠવાયેલી છે. આપણે કહીએ ને કે ભાઈ સીડીની રેલિંગ હોય એના ટાઈપ ગોઠવાયેલી છે. તો આને ખોલવાનું કામ કરવાનું છે. એના માટે સૌપ્રથમ ઉત્સેચક જે છે આપણે લીધો હેલિકેઝ. તો પેલા તો આપણે સેમ દર્શાવી દઈએ. વેઇટ, ઓકે, આમની અંદરની તરફ આ રહ્યા બંધ. કયા બંધ હશે? હાઇડ્રોજન બંધ. તમારે સમજી જવાનું, એડેનિન સામે થાઇમિન હોય તો 2 હાઇડ્રોજન બંધ, અને ગ્વાનિન સામે સાઇટોસિન હોય તો 3 હાઇડ્રોજન બંધ રહેલા હશે. અહીંથી આ ઓપન થયું, વાય શેપ બન્યું, અને અહીંથી આ પણ ઓપન થયું, અને સોરી વાય શેપ બન્યું. ઓકે, સો આ શું થઈ ગયું? સ્વયંજનન ચીપિયાનું નિર્માણ, વાય શેપ, આપણે જે વાત કરી હતી એ મુજબ. બરાબર. તો અહીંયા કોણ રહેલું છે? અહીંયા રહેલો હશે આપણો ઉત્સેચક જેનું નામ છે હેલિકેઝ. માની લ્યો કે આ સ્વરૂપે એ અહીંયા સ્થાપિત થયેલો છે. આ શું છે? આ છે
કાર્ય તમને સમજાવી દીધું છે, હમણાં લખીને પણ સમજાવ. હેલિકેઝ ઉત્સેચક શું કરે છે? હેલિકલને ખોલતો જાય છે, આગળ વધતો જાય છે, વધતો જાય છે, વધતો જાય છે. અને આ બંને પાર્ટ અલગ પડ્યા. ઓકે, પેલા તો આપણે એમના આ 3 પ્રાઇમ હશે ઓબ્વિયસલી, આ હશે 5 પ્રાઇમ. સિમિલરલી અહીંયા 5 પ્રાઇમ હશે તો અહીંયા શું હશે? 3 પ્રાઇમ. સમજ પડે? બરાબર છે. હેલિકેઝ ઉત્સેચક અહીંયા આવી ગયો. આ જે બનાવ્યું એમને આપણે શું કહે છે? સ્વયંજનન ચીપિયો. તો અહીંયા લખી નાખીએ કે ભાઈ આ બન્યું છે એ છે સ્વયંજનન ચીપિયાની રચના. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થાય. પછી આગળ શું વાત કરી હતી આપણે? હેલિકેઝ થી આગળ પ્રોટીન્સની, જેને આપણે કીધું હતું SSBP, સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન એટલે કે જે સિંગલ સ્ટ્રેન્ડ હોય એની સાથે જોડાનાર પ્રોટીન. કયા સ્વરૂપે જોડાય? ટેટ્રામર સ્વરૂપે. અહીંયા પણ સિમિલરલી દર્શાવી દઈએ. ટેટ્રામર સ્વરૂપે સામસામા પ્રોટીન જે છે એ જોડાઈ જાય. અને આપણે શું નામ આપશું? શું નામ આપશું? SSBP, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. આ સિંગલ સ્ટ્રેન્ડ હોય જે એક શૃંખલા હોય એમની સાથે જોડાનાર પ્રોટીન. આનું કાર્ય શું છે? આનું કાર્ય છે સામસામા આમને જોડાતા અટકાવે. આ બંને શૃંખલાઓ જે છે એની વચ્ચેના હાઇડ્રોજન બંધ જે આપણા સરસ મજાના ડાયા માણસે હેલિકેઝે ખોલી નાખ્યું છે, બરાબર છે, એમને શું કરે? ફરી પાછા જોડાતા અટકાવે. સમજ પડે અહીંયા સુધી? યસ ઓર નો? જરા આન્સર આપી દો મને ફટાફટ બેટા. આટલું ખબર પડે હા કે ના? યસ. જાનવી, આરતી, કેશવી, દિયા, દિશા, સિજુ, વિસ્મિતા, ક્રિસી, સલીના, ક્રિમી બધાના મેસેજ આવી ગયા છે. આસ્થા પણ કે છે પેલા ખુલશે પછી સામેની તરફ પ્રોટીન અટકશે ને બેટા, બરાબર? પેલા આ ખુલશે આખું, પછી શું થશે? સામેની તરફ પ્રોટીન જોડાશે. એટલે જે પ્રમાણે સામેની તરફ જોડાય ન જાય, ભેગું તો કઈ રીતે થઈ શકે કે આ પણ કામ કરે ને ઓ પણ કામ કરે? ઓકે ઓકે, ચાલો ક્લિયર. હવે ત્રીજી વસ્તુની વાત કરવાની છે, એ હતો ટોપોઆઇસોમરેઝ. ક્યાં આવે? કે આ સતત આગળ વધતું જાય તો ત્યાં આડું આવીને જોડાય છે. કોણ જોડાય છે? ટોપોઆઇસોમરેઝ. સો માની લો કે અહીંયા ઓકે આ જે છે આખો આ શું બન્યું? આમને હેલ્પ કરતો એવો શું નામ આપશું આપણે આમને? સોરી, ટોપો આઇસોમરેઝ. ટોપો આઇસોમરેઝ ની જગ્યાએ આપણે બીજું શું કહી શકીએ? સુકોષ કેન્દ્રીય સદીઓ હોય તો શું કહી શકીએ? ગાયરેઝ. શું કરે છે આ? એ તમને હવે ખબર પડવી જોઈએ. તણાવને દૂર કરે છે અને સામસામા જે છે એ ફર્ધર આગળ શૃંખલાઓ ખુલવાની ચાલુ રહે એવી પ્રક્રિયા કરવાનું કામ કરે છે. ડીએનએ નું કુંતલ ખુલવાની વાત કરી રહ્યા છીએ, બરાબર છે? આટલી વસ્તુ જે છે એ થઈ ગયા બાદ હવે આપણે આગળ સમજીએ એના પહેલા આટલું રાઇટિંગ જે છે એ કરી નાખીએ. પહેલા તો આ સ્વયંજનન ચીપિયો અને કઈ રીતે ખુલે છે એટલું તમને ક્લિયર થઈ જવું જોઈએ. ત્યાર પછી આપણે ખરેખર ડીએનએ કઈ રીતે નવું બને છે એ સમજશું, બરાબર? આપણી બુકની અંદર ખૂબ શોર્ટ માહિતી આપી છે, પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આ બધી વસ્તુ ખૂબ જ ડિટેલમાં તમે સમજી શકો. ઓકે, સો સ્ટેપ બાય સ્ટેપ પહેલી વસ્તુ જે છે હેલિકેઝ વિશે તમારે જે થિયરી લખવાની છે એ ધ્યાન આપજો. નોટ્સ ની અંદર ખાસ નોટ કરી લેજો બેટા. આપણે શું કીધું? હેલિકેઝ નું કામ શું હતું? તો બંને પિતૃ શૃંખલાને અલગ કરે. કઈ રીતે અલગ કરે? હાઇડ્રોજન બંધ તોડીને. તો હાઇડ્રોજન બંધ તોડવાનું કામ જે છે એ કોનું છે એ ખબર પડે આપણને. સિમિલરલી
વાય આકારની રચના બનાવે. અને આ જે વાય આકારની રચના બને એમના માટે આપણે શબ્દ વાપર્યો છે સ્વયંજનન ચીપીઓ. ઓકે, રેપ્લિકેશન ફોર્ક કહેવાય અમને ઇંગ્લિશમાં, ચીપીઓ ફોર્ક. બરાબર, તો સ્વયંજનન કરવા માટે જે વાય આકારનો શેપ બનાવે છે સ્વયંજનન ચીપીઓ બને. બંને પિતૃ શૃંખલાઓને કયા બંધ તોડીને દૂર કરે? હાઇડ્રોજન બંધ જે છે તોડીને દૂર કરશે. હાઇડ્રોજન બંધ બ્રેક કરીને દૂર કરવાનું કામ જે છે એ કોનું છે? હેલિકેઝ એન્ઝાઇમનું. સો આ તમે નોટ ડાઉન કરેલું હોવું જોઈએ. ધેન બીજી વસ્તુ, જે છે એ છે SSBP. આનું ફૂલ ફોર્મ થાય, સોરી, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. ઘણા બધા હોય તો પ્રોટીન્સ, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. શું કામ કરવાનું છે અમને કામ કરવાનું છે એકલ સિંગલ શૃંખલા હોય, એકલ શૃંખલા સાથે કયા સ્વરૂપે જોડાવાનું? ટેટ્રામર જોડાય સામાન્ય રીતે એકલ શૃંખલા જે છે એની અંદર. અને શું કરે? પુનઃ ગોઠવણી અટકાવે. તો આ વાય શેપ હતો એમની અંદર ફરી પાછું સામસામું જોડાણ ન થઈ જાય. ઓરેન્જ કલર થી જે દર્શાવ્યું છે સામસામું અહીંયા જોડાણ ન થઈ જાય એટલા માટે આ શું ગોઠવાયા છે? પ્રોટીન ગોઠવાયા છે, જેને નામ આપ્યું આપણે SSBP. અને આના કારણે શું થાય? પ્રક્રિયા જે છે શાંત રહે. એટલા માટે આપણે શું કહી શકીએ એમને? કે પ્રક્રિયાને સ્થાયી બનાવે. કારણ કે નહીતર તો પાછળની તરફ જોડાતું જશે, આગળની તરફ હેલિકેઝ જે છે ઓપન કરતો જાય, પાછળની તરફ આ શું થતું જાય? જોડતું જાય. તો એ પ્રમાણે ચાલશે નહીં. તો આ બીજી વાત થઈ ગઈ શેની? SSBP. ધેન ત્રીજું જે તમારે નોટ ડાઉન કરવાનું છે એ શું છે? ત્રીજું જે નોટ ડાઉન કરવાનું છે એ છે ટોપો આઇસોમરેઝ. કૌંસમાં લખી નાખજો, હાઇલાઇટ કરી નાખજો, જે કરવું હોય. આદિ કોષ કેન્દ્રીયો માટે. બરાબર, સુકોષ કેન્દ્રીયો માટે શું હોય? તો એના માટે હોય ગાયરેઝ નામનો એન્ઝાઇમ. ગાયરેઝ. ગાયરેઝ નું કામ કોની અંદર છે? સુકોષ કેન્દ્રીયો માટે. ઓકે, નાઉ ગાયરેઝ એન્ઝાઇમ અને ટોપોઆઇસોમરેઝ એન્ઝાઇમ બંનેનું કાર્ય શું છે? તો જે મેં તમને સમજાવ્યું હતું એ સ્વયંજનન ચીપિયાના બીજા ખૂણા પર તણાવ દૂર કરે. શું આપણે મિકેનિઝમ ભણી હતી? એક તો કટ કરે, તોડી નાખે એમને, તણાવ રિડ્યુસ થઈ જાય, તણાવ રિડ્યુસિંગ થઈ ગયું, પછી શું થાય? ફરી પાછું જોડી દે. બરાબર, તો ફરી પાછું જે છે એ એકબીજાને સામસામું જે છે રીસીલ કરી દે, જોડી દે. બરાબર, તો રીસીલ નથી લખતો પણ અહીંયા હું લખું છું કે જોડાણ કરે. તમારે સમજી લેવાનું છે. તો પહેલા તો કટ કરે એટલે કે કાપવાનું કામ કરે, પછી તણાવ દૂર થઈ જાય, કાપાઈ ગયો એટલે સામસામો, અને પછી જે છે ફરી પાછું શું કરી દે? જોડાણ કરવાનું કામ કરે. આ કોનું કાર્ય છે? ટોપોઆઇસોમરેઝ અથવા તો ગાયરેઝ. ગાયરેઝ જે છે સરખું લખી નાખું છું. ઓકે, ગાયરેઝ. સો આ વાત થઈ ગઈ આપણા આટલા સુધીના એન્ઝાઇમ્સ કયો કે પછી સાથે પ્રોટીન્સ ની વાત કરો કે એ. ચલો આટલું નોટ ડાઉન થઈ ગયું. કોઈને બાકી છે બેટા આટલું નોટ કરવાનું? જરા મને આન્સર આપી દો ઝડપથી. ઓકે, મિત કે છે થઈ ગયું. બીજું કોઈ? ડન આટલું? હા કે ના? ઝડપ.
ઓકે, ડન ડન, થઈ ગયું થઈ ગયું. ઓકે ચાલો, હવે વ્યવસ્થિત ધ્યાન આપો આગળ. આમની અંદર જ હવે શું થાય ભાઈ? હવે સ્વયં જનનની શરૂઆત થાય, બરાબર છે, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ. આગળનો ટોપિક આપણે બનવાનો છે સ્વયં જનનની શરૂઆત વાળો, પણ પહેલા હું તમને સમજાવીશ કે કઈ રીતે થાય, બરાબર છે. હવે જો હમણાં જે આપણે વાત કરી હતી, આગળ છે ને દર્શાવ્યું છે, આપણે લખેલું છે. અહીંયા કે આ એક ન્યુક્લિયોટાઇડ, આ બીજો ન્યુક્લિયોટાઇડ, બરાબર. ડીએટીપી અને બીજું શું છે? ડીટીટીપી, ડીઓક્સી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને થાઇમિડિન ટ્રાઇફોસ્ફેટ. આ બંને જે છે એ એકબીજા સાથે જોડાવા જોઈએ, કારણ કે જે સ્ટ્રેન્ડ હશે એની કોપી મારવાની છે. હવે આ બંને એકબીજા સાથે જોડાવા જોઈએ, તો જોડાવા માટે અહીંથી ફોસ્ફેટ જે છે દૂર થઈ જશે, બરાબર. 3 પ્રાઇમ જે છે એની સાથે આમનો જે કંઈ આપણને ખ્યાલ છે કે પાંચમો ફોસ્ફેટ અને ત્રીજો, તમને બધાને ખ્યાલ છે. ઓકે, સો ત્રીજા કાર્બન અને અહીંયા 5 નંબરના કાર્બન પર રહેલો ફોસ્ફેટ, એ બંને સાથે જોડાણ થાય ને ઓવરઓલ આખોય બંધ બનાવે, એને આપણે નામ આપ્યું હતું ફોસ્ફોડાયએસ્ટર બંધ. તો હવે મેં તમને અગાઉ પણ કીધું હતું, વારંવાર યાદ અપાવતો રહીશ કે ડાયએસ્ટર અને એસ્ટર બંધ ક્લિયર કરજો વ્યવસ્થિત. જ્યારે એક ન્યુક્લિયોટાઇડ હોય ત્યારે માત્ર એસ્ટર બંધ, પણ જ્યારે બે ન્યુક્લિયોટાઇડ સામસામા જોડાય તો શું બનાવે? ડાયએસ્ટર બોન્ડ બનાવે. ઓકે, સો જ્યારે આ બંને ફોસ્ફેટ દૂર થઈ જશે અને આ બંને જોડાઈ જશે તો શું બન્યું? ડાયન્યુક્લિયોટાઇડ બન્યું, એટલે કે ડીએનએ ની શૃંખલા જે છે શરૂઆત થાય. પણ આ પોતે ડીએનએ જે છે શરૂઆત ક્યારેય કરી શકે નહીં. જ્યારે પણ ડીએનએ ના સ્વયંજનનની શરૂઆત થાય તો સ્વયંજનનની શરૂઆત ડીએનએ ક્યારેય ન કરે. તમને પ્રશ્ન થાય, સર આ શું વાત કરી રહ્યા છો? સમજાવું છું. જો અહીંથી બાજુમાં પહેલા ડીએનએ નો સામેની તરફ જોડાઈ શકે એવો, જેને આપણે શું કહીએ? પૂરક શૃંખલા. ડીએનએ નો પૂરક આરએનએ નો એક નાનકડો ખંડ બને. કયો ખંડ બને? ડીએનએ નો પૂરક આરએનએ નો ખંડ. પણ જો અહીંયા મેં 5 પ્રાઇમ આગળ દર્શાવ્યું છે તો આ બરાબર નથી. સમજાવું શા માટે. આ માની લો કે અહીંયા જોડાય છે, આ શું છે ભાઈ? આરએનએ નો ટુકડો. તમને એમ થાય કે સર એ તો ઠીક છે, પણ ડીએનએ નો પૂરક આરએનએ નો ટુકડો એટલે શું? એટલે એવું કે ડીએનએ ની અંદર અહીંયા એ, ટી અને જી હોય, માની લો, તો સામેની તરફ જે આરએનએ હશે એમની અંદર શું હોય? અહીંયા એની સામે ટી હોય નહીં, એની સામે શું હોય? યુ હોય. ટી ની સામે શું હોય? એ હોય. અને ગ્વાનિન ની સામે શું હોય? સાઇટોસિન હોય. આવું જશે ને. થાઇમિન ની જગ્યાએ શું હોય? યુરેસિલ હોય. કે એડેનિન ની જગ્યાએ યુરેસિલ હોય, થાઇમિન ની જગ્યાએ યુરેસિલ. સો આવી રીતે આવો ટુકડો બને, બરાબર છે. તો આ અને આપણે નામ આપશું, એક મિનિટ, હા, આ જે ટુકડો બન્યો છે આમને નામ આપશું આપણે આરએનએ. પણ પહેલું સ્વરૂપ બન્યું છે, શરૂઆત કરે છે ડીએનએ ના સ્વયંજનનની, એટલા માટે એ પ્રાઇમરી સ્વરૂપ છે અને એ આગળ વધતો જશે, હેલ્પફુલ થતો જશે, એટલા માટે એમને કહેવામાં આવે પ્રાઇમર, આરએનએ નો પ્રાઇમર. ઓકે, અને ઓબ્વિયસલી એના માટે જવાબદાર ઉત્સેચક જે છે એ કયો હશે? આરએનએ પોલિમરેઝ. સમજો છો? જે પ્રાઇમર બનાવવા માટે જવાબદાર ઉત્સેચક હશે એ કયો હશે? આરએનએ પોલિમરેઝ. અને આરએનએ પોલિમરેઝ જે છે એને હજુ આગળ નામ પણ અપાઈ શકાય, પ્રાઇમેઝ પણ કહી શકાય. શું કહી શકાય? પ્રાઇમેઝ, કારણ કે એ પ્રાઇમરનું નિર્માણ કરવાનું કામ કરે છે. સો અહીંથી 6 થી 8 જેવા નાઇટ્રોજનસ બેઝ, એટલે કે ન્યુક્લિયોટાઇડ વાળી શૃંખલા એક નાનકડી બને, જેને આપણે શું કહીએ છીએ? આરએનએ નો પ્રાઇમર. આરએનએ નો પ્રાઇમર જે છે એ ફર્ધર એ સૌ પ્રથમ જે છે એ રચના પામે અને એમની આગળ પછી બાજુમાં અહીંયા ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ જે છે નવા સર્જાતા જાય અને એકબીજા સાથે શું થતા જાય? જોડાતા જાય. બરાબર છે. તો ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ ફર્ધર આગળ નવા જે છે સર્જાતા જશે. ઓકે, આટલી વસ્તુ ખબર પડે. 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ તરફ અહીંથી આગળ હાલશે. ડીએનએ નું સર્જન જે છે એ કોણ કરશે? પહેલા તો આપણે અહીંયા એ લખી નાખીએ કે આ જે છે એ શું છે? ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ છે.
બરાબર છે, જસ્ટ મેં ડીએનએ લખ્યું છે. એના માટે જવાબદાર ઉત્સેચક જે છે એ હશે ડીએનએ પોલિમરેઝ નંબર 3. અહીંયા બે ડીએનએ પોલિમરેઝ તમારે ધ્યાનમાં રાખવાના છે. એક હશે ડીએનએ પોલિમરેઝ નંબર 1 અને બીજો હશે ડીએનએ પોલિમરેઝ નંબર 3. આ બંને વસ્તુ ખાસ જે છે એ ધ્યાનમાં રાખજો. કારણ કે કઈ રીતે એકબીજા સાથે જોડાય છે, એની અંદર શું જરૂરી છે, એ બધી વસ્તુઓ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડીએનએ પોલિમરેઝ કયો શું કાર્ય કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ પોલિમરેઝ જે છે કયો ઉત્સેચક ક્યાં કામ કરે એ ધ્યાનમાં રાખજો. આના માટે જવાબદાર ઉત્સેચક મેં તમને શું કીધું, કયો હોય? સોરી, ડીએનએ પોલિમરેઝ તો ખરો જ, ડીએનએ પોલિમરેઝ તો ખરો જ, આમને જે જોડવામાં કામ કરતો હોય, પણ કયો? નંબર 3. બરાબર. તો અહીંયા બાજુમાં આગળ ચાલતું જાય ચાલતું જાય ચાલતું જાય, પછી શું થાય? પછી અહીંયા જ્યારે પહોંચી જશે ત્યારે, જ્યારે અહીંયા પહોંચી જશે ત્યારે માની લો કે આટલો જ જે છે ઓરાઈ વાળો ભાગ હતો, અહીંથી માની લો કે નવો ઓરાઈ સ્ટાર્ટ થાય છે, તો શું થાય? પછી આટલું તો ડીએનએ બની ગયું, હવે આટલું જ સ્વયંજનન કરવાનું હતું, તો પછી આરએનએ પ્રાઇમર જે છે એમને દૂર કરી દેવાનો. અને આરએનએ પ્રાઇમર દૂર થાય, એની જગ્યાએ જે ખાલી જગ્યા સર્જાય, એ ખાલી જગ્યાને દૂર કરવા માટે ત્યાં જે ઉત્સેચક કામ કરે એને કહેવાય ડીએનએ પોલિમરેઝ નંબર 1. શું કહેવાય? ડીએનએ પોલિમરેઝ નંબર 1. તો પહેલા તો આના વિશે આપણે લખી નાખીએ એટલે તમને સમજાઈ જશે, ક્લિયર થઈ જશે. ધ્યાન આપો. ચોથો પાર્ટ જે આપણે ભણ્યા એ શેના વિશે ચર્ચા કરી? પ્રાઇમર વિશે. પ્રાઇમરની અંદર આપણે શું કીધું કે સ્વયંજનન જે છે એમની કોણ શું કરે છે? શરૂઆત કરનાર જે છે એ ઉત્સેચક છે. આ સ્વયંજનનની શરૂઆત કરે. કઈ રીતે શરૂઆત કરે? તો 3 પ્રાઇમ ઉપર આરએનએ નો પ્રાઇમર જે છે જોડાતો હોય. સ્વયંજનનની અંદર ઓબ્વિયસલી જે જોડાનાર મતલબ નવા ડીએનએ જે છે એમના સ્ટ્રક્ચર બનાવનાર તો ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક હોય, પણ જ્યારે તમે આરએનએ ના પ્રાઇમરની વાત કરી રહ્યા છો ત્યારે તમને એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે એના 3 પ્રાઇમ પર આરએનએ જે છે એમના સોરી ડીએનએ ની જે પિતૃ શૃંખલા છે એમના 3 પ્રાઇમ પર શું જોડાય છે? પ્રાઇમર જોડાય છે. પિતૃ શૃંખલાના 3 પ્રાઇમ પર પ્રાઇમર. હવે પ્રાઇમર ખરેખર છે શું? જે છે એસએસઆરએનએ. એસએસઆરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે, ત્યાં ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જોડાશે નહીં. કારણ કે એક શૃંખલા તો ડીએનએ ની છે જ, આની બાજુમાં આટલો નાનકડો ટુકડો જોડવાનો છે, એ શું હશે? સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હશે, પરંતુ એ પાછો કેવો હશે? ડીએનએ ની પૂરક શૃંખલા ધરાવતો હશે. ડીએનએ ની પૂરક શૃંખલા જે છે ધરાવતો હશે. તો એવા પ્રાઇમરની નાની શૃંખલા જે છે એ જે કેવી હોય? ડીએનએ ને પૂરક હોય એ જોડાય. અને આના માટે જે એન્ઝાઇમ હોય એ કયો હોય? તો એન્ઝાઇમ હોય ડીએનએ આધારિત કયો? આરએનએ પોલિમરેઝ. કારણ કે પ્રાઇમર જે છે કોના દ્વારા બન્યો? આરએનએ પોલિમરેઝ દ્વારા. પણ કોના પર ડિપેન્ડન્ટ છે? ડીએનએ ડિપેન્ડન્ટ છે. અગાઉ પણ આપણે ડીએનએ ડિપેન્ડન્ટ એન્ઝાઇમ વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. સો પ્રાઇમર જે છે એ પોતે સ્વયંજનનની શરૂઆત કરશે, સ્વયંજનનની શરૂઆતની આગળ ગોઠવાશે, પિતૃ શૃંખલાના 3 પ્રાઇમ પર ગોઠવણી થતી હશે, એવું કંઈક હશે, એવી રચના હશે. હજુ ડિટેલમાં આપણે સમજશું 3 પ્રાઇમ થી શરૂઆત અને 5 પ્રાઇમ થી શરૂઆત ને શું છે બધું. નવી સ્વયંજનન પામતી શૃંખલા કઈ દિશામાં ચાલે અને સ્વયંજનન કઈ દિશામાં ચાલે, ત્રુટક ત્રુટક શું છે, સળંગ શું છે, એ બધી વસ્તુઓની ડિટેલમાં ચર્ચા કરવાની છે. એટલે હજુ આમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન જે છે થવું જોઈએ નહીં. બરાબર. સાથે સાથે આમની અંદર નવી નોટ શું ઉમેરવાની છે? નવી શૃંખલા નિર્માણ થઈ ગયા બાદ પ્રાઇમર દૂર થશે
અને ખાલી સર્જાયેલ જગ્યામાં કોણ કામ કરશે? નવા ન્યુક્લિયોટાઇડ નું જોડાણ કે સર્જન કે પોલિમરાઇઝેશન કોણ કરે? ડીએનએ પોલિમરેઝ નંબર 1. ડીએનએ પોલિમરેઝ નંબર 1 આ સ્વયંજનનની અંદર હેલ્પફુલ થશે. ચાલો આટલું જે છે લખી લ્યો સાથે સાથે પહેલા તો, અને લખાઈ ગયું હોય તો કહી દો મને. ચલો ઝડપથી ગયો મને બેટા. થઈ ગયું? ઓકે ચાલો સરસ. તો બેઝિક વસ્તુ હવે ડીએનએ ના સ્વયંજનન પહેલા જે તમને ખબર હોવી જોઈએ એ મોસ્ટલી જે છે એ થઈ ગઈ હોવી જોઈએ. ચલો આજે જેટલું પણ આપણે કર્યું બેટા એમની અંદર કોઈને કંઈ પણ કન્ફ્યુઝન એક પણ વસ્તુ ન સમજાય હોય એવી બધાએ જરા ફરજિયાત આન્સર આપવાનો છે. ઝડપથી મને જવાબ આપી દો બધા. આમની અંદર કોઈને કંઈ પણ કન્ફ્યુઝન? મિત શું સમજાવું ભાઈ? પ્રાઇમર વાળો. ઓકે જો ભાઈ મેં શું કીધું કે શરૂઆત જે છે એમની અંદર ડીએનએ સાથે એકબીજા સાથે ન જોડાય છે. ડીએનએ જે છે એમની સાથે ડીએનએ જે છે બાઇન્ડ ન થઈ શકે. તો પહેલી શરૂઆત જે છે કોની થાય? પહેલી શરૂઆત થાય પ્રાઇમરથી, આરએનએ પોલિમરેઝથી. આરએનએ પોલિમરેઝ એક આરએનએ નો નાનકડો ટુકડો કરે જે પ્રક્રિયાને આગળ વધારવાનું કામ કરશે. હજુ આમાં મારે તમને ઘણું બધું ડિટેલમાં સમજાવવાનું છે. આપણે પાર્ટ 2 માં મતલબ આગળ ભણશું બીજા લેક્ચરની અંદર કે જેમની અંદર શા માટે ક્યાં 3 પ્રાઇમ પર જોડાય, 5 પ્રાઇમ પર જોડાય કે શું છે, બરાબર એ તમને ડિટેલમાં ખબર પડશે. એટલે પ્રાઇમર જે છે જસ્ટ અત્યાર પૂરતું એટલું સમજો કે નવો નાનકડો આરએનએ નો ટુકડો બન્યો જે પ્રક્રિયાને આગળ વધારવામાં કામ કરે. તો પેલો એક ટુકડો અહીંયા સર્જાણો છે, બીજો ટુકડો અહીંયા પણ જોડાશે. એ કઈ રીતે એ વધુ ડિટેલમાં આપણે આગળ ચર્ચા કરવાની છે નેક્સ્ટ પાર્ટની અંદર, કે જેમની અંદર તમે કઈ રીતે નવા ડીએનએ ના અણુઓ જોડાય છે, પ્રાઇમર ખરેખર કઈ રીતે શા માટે 3 પ્રાઇમ પર જોડાય છે, નવી સર્જાતી શૃંખલા કઈ રીતે જે છે જોડાતી જતી હોય, એ બધી બાબતોની ડિસ્કશન એમની અંદર આપણે કરશું. ઓકે બાકી આસ્થા કે છે ક્લિયર, વિસ્મિતા, રાજવી, નકુમારતી, ઓકે ક્રિમી, કશિશ, એની, જાનવી, વિષ્ણુ, દિયા, સલીના, મિત, સ્મિત, ઓકે બધા કે છે બાકી ક્લિયર. ઓકે સીજુ પણ કે છે ક્લિયર, અયાન, પ્રિયલ વેગડ, જય બધા કે છે કે ક્લિયર છે. ઓકે ચલો બેટા સો સરસ આટલું ક્લિયર કરી લેજો. થેન્ક યુ વેરી મચ. હવે ડિસ્કશન કરશું નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચરની અંદર હજુ બેઝિક વસ્તુ ઘણી બધી આપણે ક્લિયર કરવાની છે અને એના પછી ડીએનએ નું સ્વયંજનન જે છે આપણે પૂર્ણ કરશું. છતાંય કંઈ પણ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.